સ્કૂલમાં કાંડ તો બધા કર્યા હશે પણ અમારી જેવા નહીં હોય. હા, અમારી નિશાળમાં છે ને શનિવાર હોય ને એટલે સમૂહ પીટી નું આયોજન હોય એટલે નો છૂટકાય તે સાહેબ ને સાંભળવા પડે. હા, આ શનિવારે બરોબર સ્કૂલના મેન ટ્રસ્ટી આવેલા. સાહેબ ટ્રસ્ટી ના હાથમાં માયક પકડાયું. હવે ટ્રસ્ટી હાથમાં માયક લઈને બોલવાનું શરૂ કર્યું. ત્યાં સ્પીકર માંથી કોને ખબર બીપ બીપ નો અવાજ આવવા માંડ્યો. છોકરા બધા દાંત કાઢવા માંડ્યા. ટ્રસ્ટી નો મગજ છો ખારો. ટ્રસ્ટી માયક મેલીને ભાગ્યા હો. પછી પીટી પૂરી થઈ અને અમારે અહીંયા પીટી પૂરી થાય ને એટલે સ્પીકરમાં એક ગીત વગાડે નિશાળમાં, જહાં ડાલ ડાલ પે સોને કી ચિડિયા કરતી હે બસેરા. હવે ઈ ગીતમાં એક કડી આવે કે જહાં આસમાન સે બાતે કરતે મંદિર ઓર શિવાલય. અને આ કડી પછી છે ને ગીતમાં હરિઓમ હરિઓમ એમ બોલે. તો કોને ખબર હું છું અમારા ક્લાસમાં એક છોકરાને એને હરિઓમ પકડી રાખ્યું. તે હવે ઈ હરિયો હરિયો બોલવા માંડ્યો. હવે એને ખબર નહીં કે અમારા ક્લાસમાં એક છોકરાના બાપાનું નામ હરેશભાઈ છે. આખો ક્લાસ બોલવા માંડ્યો હરિયો હરિયો. હવે ગીતમાં આવે હરિઓમ હરિઓમ અને આ બધા સકાયું હરિયો હરિયો. હા, તે અમે બધા હેઠે ગ્રાઉન્ડ ફ્લોર માં પીટીમાં હતા ને નાથી ઠેઠ તમારો ક્લાસ ઉપર ત્રીજા માળે પહોંચ્યા ચાલે કે આખો ક્લાસ બોલતો રહ્યો હરિયો હરિયો. અને ભાઈ પ્રિન્સિપલ સાંભળી દે. પ્રિન્સિપલ દોઢ મેલીન માથે આવ્યો ત્રીજા માળે. હાફલા હાફલા થઈ જાય. કોણ કોણ હતા કે ઉભા થાવ બધા. તો બધા ઉભા થયા. બધા ને પ્રિન્સિપલ ઓફિસ ની અંદર લઈ ગયા અને ઓફિસમાં જઈને કાંઈ બધા જલાવ્યા છે. ઓ હે ઈ પૂરું છું કે અમારા વિજ્ઞાનના સાહેબ નો લેક્ચર હતો. છોકરાને કે તું પાણીનો ગ્લાસ લેતા. તે ઓલો છોકરો બિચારો 3 માળે હેઠે ઉતરીને પાણીનો ગ્લાસ લઈને 3 માળ ઉપર આવ્યો. સાહેબ ના હાથમાં પાણીનો ગ્લાસ આપ્યો. સાહેબ હાથમાં ગ્લાસ લીધો. જોઈને છોકરાને કેવા પાણી ચાસે કે બિચારો છોકરો હાવ ગભરાઈ ગયો. બિચારો રોવા જેવો થઈ ગયો કે સાહેબ તમે પાણીનો ગ્લાસ લાવવાનું કીધું તું. તે સાહેબ કે આ ખાલી પાણીના ગ્લાસ ને મારે શું કરવો. તે છોકરો કે વિજ્ઞાન નો લેક્ચર હતો ને તે મને એમ કે પ્રયોગ કરવો હશે ખાલી ગ્લાસ નો. ઈ પચ્યું ને સાહેબે ભણાવવાનું શરૂ કર્યું. હવે ક્લાસ હોય ને 2-3 તો એવા હોય જ તે કે જે હળું કર્યા કરે. ત્યાં બધા હળી કરવા આટલું અવાજ કાઢવાનું શરૂ કર્યું પાયાની બેન્ચીસેથી. આ તો હું જે એકલો કાઢું છું. ક્લાસમાં એવા 4 જણા હતા. બધા એકારે કાઢતા હતા. અને સાહેબ નો મગજ ગયો. સાહેબ ઉભા થયા ટેબલેથી અને છેલ્લી પાટલી આવ્યા. થા ઉભા ઈ કે તે ઓલા બધા ઉભા થયા પાટલી માથે. ઈ કે હવે જે અવાજ કાઢતા હતા ને એને ઈ જ અવાજ કાઢો પણ ઉભું નહીં રહેવાનું. 50 વાર એક ધારો અવાજ કાઢવાનો. ઉભા રહ્યા એટલે ફૂટપટ્ટી મળશે. અને ફૂટપટ્ટી પાછી લોખંડની ડબલ ફૂટપટ્ટી હો. એ પગમાં વાગે એટલે વાંધો નહીં કે સાહેબ બધા કે ઉભા રહેવી. બધા થઈ ગયા પાટલી માથે ઉભા હજળ બમ. અને સાહેબે કીધું કરો શરૂ. ઉભા રહ્યા ફૂટપટ્ટી ફેરવી કરો શરૂ. ઉભા રહ્યો ફૂટપટ્ટી. બેજા બધાનો વાળો આવી રીતે આવ્યો. બધા 3-3 ફૂટ પટ્ટી ખાધી. બધા ઉભા રહે. એક થાય 50 વાર તો કરી દે કે. છેલ્લે એક છોકરાનો વાળો આવ્યો કે થા ઉભો. શું ઉભો હજળ બમ. અને ભાઈએ શરૂ કર્યું. વાર કહી દીધું. એક વાર ઉભો નહીં રહ્યો. સાહેબે તાળીયું પાડવાનું કીધું આખા ક્લાસ ને. પાડો તાળી કે એક કાંઈ 50 વાર કરવી કે. પછી રિસેસ પડી. હવે રિસેસ પડી ને સ્વાભાવિક વાત છે. 2 કલાકથી તમે એમને બેઠા હો એટલે બાથરૂમ લાગે. મને લઈને ફૂલ બાથરૂમ લાગેલી. 2 કલાકથી રોગીને બેઠેલો. તો હું વળી મૂતડી બાજુ જતો હતો કેમ્પસમાં હાલીને જતો હતો ને. તો હવે વાંચ કોક આવી રીતે હાથ મેલ્યો. હવે આપણને તો હું ભાઈબંધ મસ્તી કરતો હોય. તે હાથ મળે ને તો હું બરોબર વાહે ફેર્યો. મેં કીધું તારો બાપ રેવા દે ને. હવે એટલું બોલ્યો હામાં વિજ્ઞાન ના સાહેબ. મને ખબર નહીં સાહેબ ઉભા. સાહેબ તો મારી હામાં આવી રીતે જોવો. ઘડી તો મારી ફાટી જ આમ જઈને ઉભા રહી.
મેં કીધું આજ ગયા મમરા ભરાઈ ગયા આજ ન મેલે ઘડી છે ને સાહેબ ખિસ્સામાંથી રૂમાલ બારો કાઢ્યો રૂમાલ બારો કાઢીને હાથ લૂંટવા મળ્યો ઈ જઈને આવ્યા એટલે હાથ લૂંટવા મળ્યા ને મને એમ થયું હમણાં હાથ જોઈને આપડા કાબા નીકળી જાય દાંત કાઢીને વહી આવી જાય કીધું આજ તો રહી જાય મમરા ભરાય છે જો પકડાનો હોત ને તો પછી હું મૂતડીમાં ગયો પાછો મૂતરવા મૂતરીને પાછો આવ્યો ને ત્યારે અમારે છે ને ગેંડીએ કાચ હાથ ધોવાનું વોશ બધી નતું ને ના અમારે કાચ હતો હવે કાચ તો તમને કહું એટલો ખરાબ ને મોઢું ને નાક ક્યાં છે ને એ ખબર ન પડે એવો કાચ ખરાબ તોય ના લાઈન લાગેલી હતી છોકરાની માથું ઓળવા હા તમે જોતો જા કાચ હોય ને કાચ મૂતડીમાં ના માથું ઓળવા વગર કોઈને ન હાલે એના 30 છોકરા વાટે ઉભા હતા માથું ઓળવવા હતું મૂતડીની અંદર તે ઉભા હતા વાટે મેં કીધું ભલે ઉભા તે હું ઓળી મૂતડીની બહાર ગયો બહાર ગયો ને એક છોકરો આવી રીતે મૂતડીની બહાર ઉભો મેં કીધું શું કરે છો ઈ કા દાચ્યો મારો છે હા તમે શું તમે દાચ્યો હોય ને એના ભાઈમાં તો માથું ઓળવવાનું આવે જ નહીં કેમ કે વારા ઘડે બધા દાંતે માંગીને લઈ જાય લાઈન મારે માથું ઓળવવું છે એટલે લાઈન મારે માથું ઓળવવું છે ટૂંકમાં દાચ્યા વાળો છે ને આખી રિસેસ દાચ્યો ગોતવામાં જ રહે એનો વારો ન આવે માથું ઓળવવાનો હવે એ પૂરું થયું ને તો અમારે પછી એક મેડમ નો લેક્ચર હતો રિસેસ પછી થિયરિકલ સબ્જેક્ટ હતો એ મેડમ આવ્યા ને ભણાવવાનું શરૂ કર્યું 10 મિનિટ થઈ ને તો હવે અમારી બાજુની બેન્ચીસ વાળો છોકરો આમ કરીને આમ બેન્ચીસ માં હૂતો ભણતો હતો એ મેડમ નું ધ્યાન ગયું એની માથે મેડમ કે ઉભો થાવ છોકરો બિચારો ઉભો છો હસડ બાબુ ઉભો રહી ગયો મેડમ કે બોલ ચા પહોંચ્યા હવે ઓલાનું ધ્યાન હતું નહીં હતું પણ મેડમ ની સામે તે છોકરો એટલે મને નથી ખબર ક્યાં પહોંચ્યા મેડમે પૂછ્યું ક્યાં ધ્યાન છે તારું છોકરો કે તમારી હવે મેડમ અચાનક પૂછી લીધું ને તો છોકરો બિચારો ગભરાઈ ગયો હું કેવું એમ છોકરો કેવા એમ માંગતો મેડમ તમે ભણાવો છો ને એની માથે ધ્યાન છે છોકરા થી બોલાઈ ગયું ભૂલથી મેડમ તમારી માથે ધ્યાન છે આખો ક્લાસ દાંત કાઢવા મળ્યું ઈ પછી મેડમે એને કોઈ દી પૂછ્યું તારું ધ્યાન ક્યાં છે